ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું નવું ચેપ્ટર, જગતનું સ્વરૂપ. મિત્રો, આ ટાઇટલ વાંચતા જ તમને એમ થાય કે જગત એટલે આ વિશ્વ, વિશ્વ એટલે આ દુનિયા. તો દુનિયા તો નિરાલી છે, ઘણી બધી અજાયબીઓથી ભરપૂર છે, પરંતુ તેમનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તે આપણે તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફીના સંદર્ભમાં વિચારવાનું છે. અહીંયા આપણે જગતના સ્વરૂપ વિશે તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. આપણે જે કંઈ ચિંતન કરીએ છીએ, જે કંઈ અનુભવો થાય છે, તે અનુભવો શાના પર આધારિત હોય છે? તો કે આ જગત ઉપર. તો કે આપણું ચિંતન માનવ અનુભવોના પાયા પર રચાયેલું હોય છે, અને આ અનુભવો તો કે વ્યાપક દ્રષ્ટિએ વિશ્લેષણ કરતાં આપણને માનવ અનુભવના 3 વિભાજનો પ્રાપ્ત થાય છે. આપણે જે કંઈ અનુભવો કરીએ છીએ તે અનુભવોનું જો વિશ્લેષણ કરવામાં આવે તો તેને 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલું છે વ્યક્તિના પોતાના અંગત અનુભવો. વ્યક્તિને પોતાને અંગત ખુદ વિશેના અનુભવ કેવો છે. બીજી બાબત છે જગતના અનુભવો, અને ત્રીજું જગતના આધારરૂપ ઈશ્વરના અનુભવો. તો આમ 3 દ્રષ્ટિએ માનવ ચિંતન કરે છે, અનુભવ કરે છે, અને આ અનુભવના વિશ્લેષણને આધારે 3 વિભાગ જોવા મળે છે કે એક વ્યક્તિના પોતાના અંગત અનુભવો, બીજું તો કે આ જગતના અનુભવો, અને ત્રીજું જગતના આધારરૂપ ઈશ્વરના અનુભવો. તો આ 3 પ્રકારના અનુભવોને તત્વજ્ઞાનમાં જીવ, જગત અને ઈશ્વર એટલે કે તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમને 1 માર્ક્સનો એવો પ્રશ્ન પૂછાય કે તત્વત્રયી એટલે શું? તો કે જે 3 તત્વો રહેલા છે, જીવ, જગત અને ઈશ્વર, તેને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સરસ મજાની તમારી સમક્ષ આકૃતિ પણ આપવામાં આવેલી છે, જેમાં તત્વત્રયીને ત્રિકોણ આકારમાં દર્શાવ્યું છે: જીવ, જગત અને ઈશ્વર. તો આ ચેપ્ટરમાં આપણે જગત એટલે શું? તમને એમ થાય કે આ જગત એટલે આ દુનિયા, આ વિશ્વ, પરંતુ અહીંયા ફિલોસોફીની દ્રષ્ટિએ આપણે જગત એટલે શું, જગતનું સ્વરૂપ, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અંગેની સમજૂતી મેળવવાની છે. કે આ જગત એટલે શું, તેમનું સ્વરૂપ કેવું છે, તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેમની સ્થિતિ કેવી છે, અને તેમાં કેવા પ્રકારના લય જોવા મળે છે, તે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં જાણીએ કે જગત એટલે શું. તો કે આપણા અનુભવમાં આવતા તમામ જડ કે ચેતન પદાર્થોના સમગ્ર સમૂહને જગત કહેવાય છે. જો અહીંયા જગત એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો મિત્રો ખાસ યાદ રાખો કે જગત એટલે માત્ર ચેતન તત્વ જ નહીં, પરંતુ આપણા અનુભવમાં આવતા તમામ જડ કે અચેતન પદાર્થો. એવું જો તમારી અહીંયા લખેલું છે, પરંતુ તમારે અહીંયા અચેતન પદાર્થો નથી લેવાના. જડ એટલે અચેતન અને ચેતન એટલે કે ચેતન કે અચેતન. તો જડની જગ્યાએ ચેતન કરી નાખશો, અથવા અચેતન શબ્દ આપેલો છે ત્યાંથી અ કાઢી નાખવો, એટલે કે જડ કે ચેતન પદાર્થોના સમગ્ર સમૂહને જગત કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, જડ કે ચેતન. બરાબર, અહીંયા જરાક પાઠ્યપુસ્તકમાં પ્રિન્ટ મિસ્ટેક છે, તો ખાસ ધ્યાન રાખશો કે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમે તેમાં સુધારો કરી લેશો.
કે આપણા અનુભવમાં આવતા તમામ જડ કે ચેતન પદાર્થોના સમગ્ર સમૂહને જગત કહેવાય છે. જગત એ સમગ્ર ભૌતિક સૃષ્ટિ છે. આ બધા જળ પદાર્થોનું બીજું નામ ભૌતિક પદાર્થો છે. જળ પદાર્થો એટલે કેવા પદાર્થો? તો કે ભૌતિક પદાર્થો. તેથી એમ પણ કહી શકાય કે જગત એટલે સમગ્ર ભૌતિક સૃષ્ટિ. જો અહીંયા જગત એટલે શું? તો કે સમગ્ર ભૌતિક સૃષ્ટિ એવા અર્થમાં રજૂઆત કરવામાં આવેલી છે. હવે જગત એટલે શું તે તમે જાણ્યું. હવે આ જગત અંગે જે આપણા ભારતીય દાર્શનિકો છે તો તે શું જણાવે છે? તો કે ભારતના વિવિધ દર્શનોએ જગત અંગેનો વિચાર પોતાના દ્રષ્ટિબિંદુથી રજૂ કરેલો છે. જગત અંગેનું મૂળગામી ચિંતન સર્વપ્રથમવાર આપણને સાંખ્ય દર્શનમાં જોવા મળે છે. જો કે તમારે આવતા વર્ષે જે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવશે તેમાં તમારે વૈદિક દર્શનો અને અવૈદિક દર્શનોનો અભ્યાસ વિગતવાર કરવામાં આવશે. તેમાં વૈદિક દર્શનમાં સાંખ્ય દર્શન આપેલું છે. તેમાં જગત અંગેના મૂળગામી ચિંતન સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. સાંખ્ય દર્શન આ જગતના પાયામાં બે તત્વોનો સ્વીકાર કરે છે. આ બે તત્વોને પ્રકૃતિ અને પુરુષ. જો અહીંયા પ્રકૃતિ અને પુરુષ એવા શબ્દો વાપરવામાં આવ્યા છે. તો પ્રકૃતિ એટલે શું? તો કે જળ છે. અને પુરુષ એટલે શું? તો કે ચેતન છે. તો આ બંને તત્વો દ્વારા જગતની ઉત્પત્તિ થાય છે. જળ અને ચેતન બંને તત્વોથી આ જગતની ઉત્પત્તિ થાય છે. હવે અહીંયા પ્રકૃતિ અને પુરુષનો અર્થ શું થાય? મિત્રો ખાસ યાદ રાખો, પ્રકૃતિ એટલે શું? તો કે જળ. અને પુરુષ એટલે શું? તો કે ચેતન તત્વ. તો અહીંયા જગત અંગેનું મૂળગામી ચિંતન કયા દર્શનમાં જોવા મળે છે? તો કે સાંખ્ય દર્શનમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે પ્રકૃતિ અને પુરુષનો અર્થ શું થાય. તો પ્રકૃતિ અને પુરુષના અર્થમાં તો કે સાંખ્ય દર્શનમાં જગતના સ્વરૂપના પાયાના બે તત્વો પ્રકૃતિ અને પુરુષ છે. પ્રકૃતિ એ જળ છે અને તે ભૌતિક જગતનું ઉપાદાન કારણ છે. જો મિત્રો ખાસ તમે યાદ રાખજો, ઉપાદાન કારણ છે એવું કહેવામાં આવ્યું. શું? તો કે ભૌતિક જગત. ભૌતિક જગત છે એ શું છે? તો કે ઉપાદાન કારણ છે. હવે તમને પ્રશ્ન એ થાય કે ઉપાદાન કારણ એટલે શું? તો કે ઉપાદાન કારણ એટલે તો કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય. ઉપાદાન કારણ એટલે શું? તો કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય. તો અહીંયા પુરુષ એ ચેતન તત્વ છે. ભૌતિક જગત એટલે કે જળ, પ્રકૃતિ એ જળ છે અને ભૌતિક જગતનું ઉપાદાન કારણ છે. જ્યારે પુરુષ એ ચેતન તત્વ છે. ચેતન તત્વ એટલે તો કે પર્વત, નદી, પેન, પેન્સિલ વગેરે બધા તો કેવા છે? જળ તત્વો છે. જ્યારે જીવજંતુ, પશુ, પક્ષી અને માનવ વગેરે કેવા છે? ચેતન તત્વો છે. પ્રકૃતિ સમગ્ર ભૌતિક સૃષ્ટિ કે જળ પદાર્થોનું ઉપાદાન કારણ છે. તો આ ઉપાદાન કારણ એટલે આપણે જાણ્યું કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય, જેને ઉપાદાન કારણ કહેવાય. તો માટીના ઘડાનું ઉપાદાન કારણ માટી છે. સોનાના ઘરેણાનું ઉપાદાન કારણ સોનું છે. આમ ઉપાદાન કારણ એટલે શું એવું પ્રશ્ન પૂછાય તો શું કહેવાનું? તો કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય. ઉદાહરણ તરીકે માટીના ઘડાનું ઉપાદાન કારણ માટી અને સોનાના ઘરેણાનું ઉપાદાન કારણ સોનું. તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ કે પ્રકૃતિ એટલે શું. આપણે જોયું કે સમગ્ર ભૌતિક સૃષ્ટિ કે જળ પદાર્થો એ પ્રકૃતિ છે. જ્યારે પુરુષ
એ ચેતન તત્વ છે. અને ચેતન તત્વમાં તો કે જીવ, જંતુ, પશુ, પક્ષી, માનવ વગેરે તમામ ચેતન તત્વોનો સમાવેશ એમાં થઈ જાય છે. તો હવે જાણીએ પ્રકૃતિ એટલે શું. તો કે સમગ્ર જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય છે. એટલે કે એમનામાં રહેલું જે ગુણ છે એ તેમાંથી ઉત્પન્ન થયેલા પ્રત્યેક પદાર્થમાં આવે જ છે. આપણે કહીએ છીએ ને કે વારસાગત મા બાપના લોહીમાં જે વણાયેલું હોય તે તેમના સંતાનોમાં આવ્યા વિના રહે નહીં. તો એ જ રીતે પ્રકૃતિના એટલે કે જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય છે. જગતના વિવિધ પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે મૂળભૂત કોઈ ભેદ નથી. જો પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે કોઈ જ ભેદ નથી. ભેદ કેવળ શામાં છે તો કે નામ અને રૂપનું જ છે. જો સોનાની ધાતુ હોય તેમાંથી તમે બંગડીનો આકાર આપશો તો એનું નામ બદલી જશે. મૂળ તો એ સોનું જ છે. એ જ રીતે જો હારનું રૂપ આપશો તો નામ એમનું હાર બની જશે, પણ મૂળ શું છે? સોનું. તો આમ પ્રકૃતિ અને પદાર્થ વચ્ચે કોઈ જ ભેદ નથી. જે પદાર્થ છે તેમાંથી ઉત્પન્ન થયેલી જે પ્રકૃતિના પદાર્થ છે તે પદાર્થમાં કોઈ ભેદ જોવા મળે નહીં, કારણ કે તેમાં એ ગુણ હોય જ છે. એટલે કે જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેના પદાર્થોમાં આવી જાય છે. એટલે આ દ્રષ્ટિએ પદાર્થ અને પ્રકૃતિ વચ્ચે કોઈ ભેદભાવ જોવા મળતો નથી. ભેદ માત્ર નામ અને તેના રૂપનો જ છે. એટલે કે તેમના આકાર અને જેવો આકાર એ પ્રમાણે એમનું નામ પાડ્યું છે, જેથી તમે એને એ સ્વરૂપે ઓળખી શકો. અહીં પ્રશ્ન એ થાય કે જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના જગતના પદાર્થોમાં આવેલા ગુણો કેટલા છે? તો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પ્રકૃતિના ગુણો 3 છે. પ્રકૃતિના ગુણો કેટલા છે? 3 છે. કયા કયા? તો કે સત્વ, રજસ અને તમસ. તમે જે સ્વાદ પારખો છો ને એ સ્વાદ પણ એટલે કે ખોરાક પણ 3 પ્રકારનો હોય છે. સાત્વિક ખોરાક, રાજસી ખોરાક અને તામસી ખોરાક. તો એ રીતે પ્રકૃતિના ગુણો પણ 3 છે: સત્વ, રજસ અને તમસ. હવે પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય અને તેના ગુણો જેવો સંબંધ નથી. જો પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય અને તેના ગુણો જેવો સંબંધ જોવા મળતો નથી. ઉદાહરણ દ્વારા સમજીએ તો કે સાકર એક દ્રવ્ય છે અને તેમાં ગળપણ, વજન, રંગ, સ્વાદ વગેરે ગુણો છે. અહીં સાકર અને તેના ગુણો વચ્ચે દ્રવ્ય ગુણનો સંબંધ છે. આપણે ઉદાહરણ જોયું તો પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય અને તેના ગુણો જેવો સંબંધ નથી. દ્રવ્યમાં આપણે સાકર લઈ અને તેમાં ગળપણ, વજન, રંગ, સ્વાદ વગેરે તેના જે ગુણો છે, તો દ્રવ્ય અને ગુણમાં સંબંધ જોવા મળતો નથી, સમાનતા જોવા મળતી નથી. જેમ પ્રકૃતિ અને તેના ગુણોમાં સમાનતા જોવા મળે છે તેવું દ્રવ્ય અને તેના ગુણોમાં સમાનતા જોવા મળતી નથી. આ પ્રકારનો સંબંધ પ્રકૃતિ અને તેના ગુણો વચ્ચે નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. કયા કયા ગુણો? સત્વ, રજસ અને તમસ. એમ કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ અને 3 ગુણો એકરૂપ છે. જેમ 3 શેરવાળું દોરડું 3 શેરથી અલગ પણ રહેતું નથી, તેમ પ્રકૃતિ અને તેના 3 ગુણો એકરૂપ છે. એટલે કે પ્રકૃતિ અને તેના ગુણો સમાન છે, એમાં કોઈ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી. પ્રકૃતિ અને પદાર્થમાં જે
ભેદ છે એ શાનો છે તો કે એના નામ અને રૂપનો છે, પરંતુ એમના ગુણમાં તફાવત જોવા મળતો નથી. આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રકૃતિ અને તેના 3 ગુણો એ એકરૂપ છે. સરસ મજાનું ઉદાહરણ આપણે જોયું કે ભાઈ દોરડું છે તો દોરડું ગૂંથવા માટે, અથવા તમે લેડીઝ જો કે હવે તો વાળ વધારતી નથી, પરંતુ પહેલાંના સમયમાં જો તમે જોયું હોય તો લાંબા લાંબા ચોટલાઓ રાખતી, અને ત્યારે એ ચોટલો બનાવવા માટે વાળના 3 ભાગ કરવામાં આવતા. હવે એ 3 ભાગ સરખા ભાગે હોય તો જ ચોટલો વ્યવસ્થિત ગૂંથાય. એટલે આ ચોટલોની જે 3 શેર રહેલી છે તે અને વાળ એ બંને વચ્ચે કોઈ ભેદ હોઈ શકે નહીં. આમ પ્રકૃતિ અને તેના 3 ગુણો જે છે એ એકરૂપ છે. તેવી જ રીતે કોઈ પણ વન એટલે કે જંગલ વૃક્ષોનું બનેલું છે. વૃક્ષોથી ભિન્ન વન જેવું કશું જ નથી. જંગલ ત્યારે જ કહેવાય જ્યારે અસંખ્ય વૃક્ષો આડેધડ ઉગી નીકળેલા હોય. વૃક્ષો ના હોય તો તમે એને જંગલ કહી શકો નહીં. અસંખ્ય માત્રામાં વૃક્ષો હોવા જરૂરી છે, ત્યારે જ એને તમે જંગલ એવું નામ આપી શકો છો. વૃક્ષો નથી તો ત્યાં જંગલ જેવું પણ કશું નથી. છતાં આપણે કહીએ છીએ કે વનના વૃક્ષો. તે જ રીતે આપણે પ્રકૃતિના ગુણો એમ કહીએ છીએ, કારણ કે પ્રકૃતિ અને ગુણો એ બંને અલગ નથી, એકરૂપ છે. તેથી તેને શું કહી શકાય? પ્રકૃતિના ગુણો. જેમ વનના વૃક્ષો, જંગલના ઝાડ એવા શબ્દો આપણે વાપરીએ છીએ, ત્યારે એ જ શબ્દ આપણે પ્રકૃતિના ગુણો માટે વાપરી શકીએ છીએ. પણ હકીકતમાં 3 ગુણો તે જ પ્રકૃતિ છે. આમ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. અહીં એ સ્પષ્ટ થવું જરૂરી છે કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એમ કહેવાનો અર્થ એ નથી કે પ્રકૃતિ એ દ્રવ્ય છે અને 3 ગુણો એ તેના ગુણધર્મો છે, પરંતુ પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય ગુણ જેવા સંબંધ નથી. જેમ આપણે દ્રવ્ય અને તેના ગુણ, સાકરનું ઉદાહરણ જોયું ને, કે ભાઈ સાકર એક દ્રવ્ય છે અને તેમના ગુણોમાં તો કે ગળપણ, વજન, રંગ, સ્વાદ એમના ગુણો છે. તો એ બંને વચ્ચે જેવો સંબંધ છે એવો પ્રકૃતિ અને તેના ગુણ વચ્ચે નથી. ગુણના આધારે જ પ્રકૃતિ ઓળખાય છે. આપણે કહીએ છીએ ને કે માણસ જેવા પ્રકારનો ખોરાક ખાય તેવા પ્રકારનો ઓડકાર એમને આવે. 32 પ્રકારના ભોજન ખાધા હોય તો ઓડકાર એ પ્રકારનો હોય. કઢી અને ખીચડી ખાધા હોય તો ઓડકાર એ પ્રકારનો હોય. પણ કઢી અને ખીચડી ખાય પછી 32 પકવાન ખાધા હોય એવો ઓડકાર ક્યારેય આવી શકે નહીં. તો આમ પ્રકૃતિ અને ગુણ વચ્ચે દ્રવ્ય અને ગુણ જેવો સંબંધ નથી. ગુણો તે જ પ્રકૃતિ છે, ગુણોથી ભિન્ન પ્રકૃતિ જેવું કંઈ જ નથી. એટલે કે જે આ 3 ગુણો રહેલા છે જેને આપણે ત્રિગુણાત્મક કહીએ છીએ, સત્વ, રજસ અને તમસ. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રકૃતિના 3 ગુણો કયા કયા છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મક શા માટે છે. બરાબર? એવો જ્યારે પ્રશ્ન પૂછાય તો 3 ગુણો કયા કયા છે? સત્વ, રજસ અને તમસ. ત્રિગુણાત્મક છે શા માટે ને? તો કે પ્રકૃતિ અને 3 ગુણો એ એકરૂપ છે, તે અલગ નથી, તેથી તે ત્રિગુણાત્મક છે. હવે સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો અંગે નોંધપાત્ર મુદ્દો એ છે કે ગુણો સતત પરિવર્તનશીલ છે. એક ક્ષણ માટે પણ ગુણો પરિવર્તન પામ્યા વગર રહી શકતા નથી. ગુણો પરિવર્તનશીલ છે એમ કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે, તેમાં નિરંતર પરિવર્તન થયા જ કરે છે. એટલે કે પ્રકૃતિનો એક નિયમ છે કે તેમાં પરિવર્તનશીલતા જોવા મળે. પ્રકૃતિમાં ક્યારેય સ્થિરતા કે સ્થાયીતા જોવા મળી શકતી નથી. તો આ દ્રષ્ટિએ આપણે જોયું કે પ્રકૃતિ છે એ સતત પરિવર્તન પામ્યા કરે છે, નિરંતર એમાં પરિવર્તન થયા જ કરે છે. એ શાના આધારે? તો કે ગુણોના આધારે. હવે તો ગુણોનું પરિવર્તન 2 પ્રકારનું છે, એક સ્વરૂપ પરિવર્તન અને બીજું વિરૂપ પરિવર્તન.
હવે ગુણોનું સ્વરૂપ પરિણામ જોઈએ તો તેમાં ગુણોનું સ્વરૂપ પરિણામ એટલે ગુણોનું પોતાના સ્વરૂપમાં પરિવર્તન. સત્વગુણનું સત્વમાં, રજોગુણનું રજસમાં અને તમોગુણનું તમસમાં પરિવર્તન થાય તેને ગુણોનું સ્વરૂપ પરિણામ કહેવાય છે. જો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછાય કે ગુણોનું સ્વરૂપ પરિણામ એટલે શું, તો કે સત્વગુણનું સત્વમાં, રજોગુણનું રજસમાં અને તમોગુણનું તમસમાં પરિવર્તન થાય તેને ગુણોનું સ્વરૂપ પરિણામ કહેવાય છે. ગુણોના આ પ્રકારના પરિણામમાં ગુણો એકબીજા પર અસર કરતા નથી, કારણ કે દરેક ગુણ છે એ તેમનું પરિવર્તન તેના મૂળ તત્વમાં જ કરે છે, તેથી તેની અસર એકબીજા પર થતી નથી. ગુણોની આ સ્થિતિને ગુણોની કે પ્રકૃતિની સામ્યાવસ્થા કહે છે. અહીંયા પ્રકૃતિની સામ્યાવસ્થા એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો જવાબ એવો લખવાનો કે ગુણોની જે સ્થિતિ છે તે ગુણોની સ્થિતિને ગુણોની કે પ્રકૃતિની સામ્યાવસ્થા કહેવામાં આવે છે. હવે ગુણોની સ્થિતિ કેવી છે, તો કે સત્વગુણનું સત્વમાં, રજોગુણનું રજસમાં અને તમોગુણનું તમસમાં પરિવર્તન થાય છે, જેને આપણે સ્વરૂપ પરિણામ કહેવામાં આવે છે. અને આ પ્રકારના પરિણામમાં ગુણો એકબીજા પર અસર કરતા નથી, તો ગુણોની આ સ્થિતિને ગુણોની કે પ્રકૃતિની સામ્યાવસ્થા કહે છે. ગુણોની આ સામ્યાવસ્થા જગતના પદાર્થોની ઉત્પત્તિ થતી નથી. જે સામ્યાવસ્થા છે તેના કારણે જગતની ઉત્પત્તિ થઈ શકતી નથી. જગતની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય નહીં ત્યાં સુધી પ્રકૃતિના 3 ગુણો સ્વરૂપ પરિણામ પામતા હોય છે, અર્થાત પ્રકૃતિ તેની સામ્યાવસ્થામાં જ રહે છે. એટલે કે જ્યાં સુધી દરેક ગુણ પોતાના સ્વતંત્ર તત્વમાં જ પરિવર્તન પામ્યા કરે ત્યાં સુધી પદાર્થોની ઉત્પત્તિ થતી નથી, અને જ્યાં સુધી પદાર્થોની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય નહીં ત્યાં સુધી પ્રકૃતિના 3 ગુણો એ સ્વરૂપ પરિણામ પામતા હોય છે, અર્થાત પ્રકૃતિ તેની સામ્યાવસ્થામાં જ હોય છે. હવે આવે છે ગુણોનું વિરૂપ પરિણામ. ગુણોનું વિરૂપ પરિણામ એટલે તો કે 3 ગુણોની અન્યોન્ય પરની અસરના કારણે ઉદ્ભવતું પરિણામ. 3 ગુણો જે સત્વ, રજસ અને તમસ ગુણો છે તેની એકબીજા પર અન્યોન્ય પરની અસર એટલે શું, એકબીજા પર જે અસર થાય છે અને તેને કારણે જે પરિણામ ઉદ્ભવે છે તે પરિણામ એટલે ગુણોનું વિરૂપ પરિણામ. મિત્રો, તમને પ્રશ્ન એવો પૂછાય કે ગુણોનું વિરૂપ પરિણામ એટલે શું, તો કે 3 ગુણોની અન્યોન્ય પરની અસરના કારણે ઉદ્ભવતું પરિણામ એટલે ગુણોનું વિરૂપ પરિણામ. સ્વરૂપ પરિણામમાં આપણે જોયું કે ગુણો એકબીજા પર અસર કરતા નથી અને સ્વમાં જ પરિણમે છે, એટલે કે સત્વગુણનું સત્વમાં, રજોગુણનું રજસમાં અને તમોગુણનું તમસમાં જ પરિવર્તન થાય છે. જ્યારે 3 ગુણો પોતાના સ્વસ્વરૂપમાં પરિવર્તન પામવાને બદલે એકબીજા પર અસર કરે છે ત્યારે એક ગુણ પ્રભાવી અને અન્ય ગુણો ગૌણ રૂપે હોય છે. જ્યારે એકબીજા પર અસર કરે છે આ 3 ગુણો ત્યારે એક ગુણ છે એ પ્રભાવી હોય છે અને અન્ય ગુણો છે એ ગૌણ રૂપે હોય છે. આ સ્થિતિમાં થતું ગુણોનું પરિવર્તન ગુણોનું વિરૂપ પરિણામ છે, અને ગુણોમાં વિરૂપ પરિણામ આવવાનું શરૂ થતાં પ્રકૃતિ તેની સામ્યાવસ્થામાં રહેતી નથી અને તેમાંથી જગતની ઉત્પત્તિની ક્રિયા શરૂ થાય છે. જો જગતની ઉત્પત્તિ કઈ રીતના થાય છે તેમની વાત આખી તમને ટૂંકમાં અહીંયા સમજાવી દીધી કે 3 ગુણો જે છે સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ એ જ્યાં સુધી પોતાનામાં જ પરિવર્તન પામે છે ત્યાં સુધી પ્રકૃતિની એટલે કે જગતની ઉત્પત્તિ થતી નથી, પરંતુ જેવી એ પોતાનામાં પરિવર્તન થવાને બદલે
અરસપરસ અસર ઊભી કરે છે. પરિવર્તનની અસર અરસપરસ કરે છે ત્યારે જગતની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય છે. આમ સમગ્ર જગત એ પ્રકૃતિના વિરૂપ પરિણામની અવસ્થા છે. પ્રકૃતિની વિરૂપ પરિણામની અવસ્થા એટલે શું? તો કે સમગ્ર જગતની ઉત્પત્તિની જે શરૂઆત થાય છે, 3 જે ગુણો રહેલા છે તે 3 ગુણો પોતાનામાં જ પરિવર્તન પામવાને બદલે અરસપરસમાં પરિવર્તન પામવા લાગે છે. પરિવર્તન સમયે અરસપરસને અસર પહોંચાડે છે ત્યારે એક તત્વ છે તે મુખ્ય રહે છે, એક ગુણ જે છે તે મુખ્ય રહે છે અને બાકીના જે છે તે ગૌણ રૂપ ધારણ કરે છે અને ત્યારે એ પરિવર્તનના પરિણામે જગતની ઉત્પત્તિની ક્રિયા શરૂ થાય છે અને આ રીતે સમગ્ર જગત એ પ્રકૃતિના વિરૂપ પરિણામની અવસ્થા છે. મિત્રો, અહીંયા આજે આપણે શું જાણ્યું? તો કે જગતનું સ્વરૂપ, તેમાં તો કે તત્વત્રયી જીવ, જગત અને ઈશ્વર એ 3 જે તત્વો રહેલા છે જેને આપણે તત્વત્રયી તરીકે ઓળખીએ છીએ. જગત એટલે શું? તો કે જળ કે ચેતન પદાર્થોના સમગ્ર સમૂહને જગત કહેવાય. જો તેમાં જળ કે ચેતન એટલે સજીવ અને નિર્જીવ આ શબ્દ તમે સાંભળ્યા હશે. ચેતન અને અચેતન આવા શબ્દો તમે સાંભળ્યા હશે. તો અહીંયા જળ એટલે શું? તો કે પ્રકૃતિ એટલે જળ અને ચેતન એટલે તો કે પુરુષ. તો કે પ્રકૃતિ અને પુરુષ. તો પ્રકૃતિ એટલે શું? તો કે પ્રકૃતિ એટલે જળ એટલે કે ભૌતિક જગત, જ્યારે પુરુષ એટલે ચેતન તત્વ. પ્રકૃતિમાં તો કે પર્વત, નદી, પેન, પેન્સિલ, ટૂંકમાં ભૌતિક જગત એ જળ તત્વ છે, જ્યારે જીવ, જંતુ, પશુ, પક્ષી, માનવ વગેરે ચેતન તત્વો છે. હવે પ્રકૃતિ એ 3 ગુણોની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. હવે આ જે 3 ગુણો છે, હવે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે, એમાં નિરંતર પરિવર્તન થયા જ કરે છે. પરંતુ આ 3 ગુણોમાં જ્યારે સ્વતંત્ર પોતપોતાના ગુણોનું પોતપોતાના તત્વમાં જ પરિવર્તન થાય છે, તેનાથી આ જગતની ઉત્પત્તિ થતી નથી. તેથી તેને પ્રકૃતિની સામ્યાવસ્થા કહેવાય છે. પરંતુ જેવા આ 3 તત્વો પરિવર્તન પામે છે ત્યારે પોતાના તત્વમાં નહીં પરંતુ અન્ય ગુણોના તત્વોમાં અસર પહોંચાડે છે અને આ અસર પહોંચાડતા સમયે એક ગુણ છે એ મુખ્ય બને છે, પ્રભાવી બને છે અને અન્ય ગુણો છે તે ગૌણ રૂપ ધારણ કરે છે. ત્યાંની જે સ્થિતિ સર્જાય છે તેના પરિણામ રૂપે જગતની ઉત્પત્તિની ક્રિયા શરૂ થાય છે. આમ જળ અને ચેતન એટલે કે પ્રકૃતિ